આજે આપણે ગુજરાતી રિવિઝનમાં ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીશું. એમાં પહેલો ક્વેશ્ચન છે કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો. હવે અહીંયા આપણને કૌંસમાં અક્ષર આપ્યા છે, એ અક્ષરનો ઉપયોગ કરી અને આપણે શબ્દ બનાવવાનો છે સાચો. હવે અહીંયા ફૂ, ધ, ર, ડી કે ફૂ, દ, ર, ડી. આપણે બે વાર શબ્દ બનાવો. હવે બેમાંથી જે સાચો શબ્દ હોય તો ધ લખીએ તો એવો કોઈ શબ્દ છે નથી, પણ દ લખીએ તો ફૂ, દ, ર, ડી. તો અહીંયા શું આવશે? દ. તો તમારે સાચો અક્ષર પસંદ કરી સાચો શબ્દ બનાવવાનો રહેશે. ઝુમરું કે ઝુમરું, તો ઝુમરું અહીંયા આવશે મ. ઈ સારો કે ઈ સારો, તો ઈસારો. ચાલાક કે ચાપાક, કયો શબ્દ સાચો છે બંનેમાંથી? લા. તો અહીંયા લખવાનું આપણે લા. ચાલાક બે વાર બનાવવાના, લ થી પણ બનાવવાનો, પા થી પણ બનાવવાનો. એમાંથી જે સાચો શબ્દ હોય એ તમારે અહીંયા અક્ષર લખીને શબ્દ પૂરો કરો. હવે આ છે ટ અને આ છે ડ, તો રાટ કે રાડ આવશે, તો રાડ, રાટ એટલે અવાજ. મૂછ કે મૂછ, શું બનશે? મૂછ. મૂછ એવો કોઈ શબ્દ છે નથી. હવે ગાક કે નાક, શું બનશે? નાક. તો તમારે બે વાર શબ્દ બનાવવાનો અને એમાં જેમાંથી જે સાચો શબ્દ બને એ અક્ષરનો ઉપયોગ કરી અને બનાવવાનો. કાન, કાંધ, શું બનશે? કાન. બારી કે બારી, તો બારી. તમારે બંને વાર બનાવવાનું. હવે મેદાન કે મેદાન, તો મેદાન. શું બનશે? મેદાન. શેક કે એક, એક. શું બનશે? એક થી શબ્દ બનાવવાનો, એનો ઉપયોગ કરીએ તો એક. શેક મૂકીએ તો શેક, એ સાચો શબ્દ બનશે ના, એટલે આપણે એક. વવાડી કે વગાડી, શું બનશે? વગાડી. શું આવશે? વગાડી. પાન કે નાન, પાન. પાન યાની લીવ. નાચવા કે નાચદા, કયો શબ્દ સાચો બનશે? વા. તો અહીંયા લખવાનું વા, નાચવા. તબલા કે તબલા, તો બ, બ, તબલા. આવી રીતે તમારે બે અક્ષરનો ઉપયોગ કરી બે વાર શબ્દ બનાવવાનો, જેમાંથી જે અક્ષર સાચો હોય એ મૂકી અને સાચો શબ્દ બનાવવાનો રહેશે. ઓકે.